ગાંધીધામમાં ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ગાંધીધામમાં વસતા જૈન બંધુઓના વિવિધ સંઘો, ફિરકા અને મંડળોના સંયુક્ત ઉપક્રમે ભગવાન મહાવીરના 2623માં જન્મ કલ્યાણ દિવસની ઉજવણીના ભાગરૂપે ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ 3 દિવસ વિવિધ કાર્યક્રમો યોજાયા બાદ આજે સવારે જન્મ કલ્યાણક દિન નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય રથમાં ભગવાન મહાવીરને બિરાજમાન કરવામાં આવ્યા. આ ઉપરાંત ઇન્દ્રધ્વજા, ઇન્દ્રસિંહાસન, બુલેટ અને સાયકલ રેલી ઉપરાંત ગાંધીધામમાં વસતા વિવિધ જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક દિનની ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જન્મ કલ્યાણક દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ વીર કી વાણી નામના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે આજે સાંજે સુપ્રસિદ્ધ સંગીતકાર વિકેડી પારેખના સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ ગાંધીધામમાં વસતા વિવિધ જૈન સંઘો અને મંડળોના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યો છે. આજે યોજાયેલ શોભાયાત્રામાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે, નગરપાલિકાના પ્રમુખ તેજસ શેઠ, ગાંધીધામ ચેમ્બર પ્રમુખ મહેશ પૂજ, જૈન ઇન્ટરનેશનલ ફેડરેશનના ડોક્ટર ચેતન વોરા, કાસેદના અગ્રણી મુકેશ પારેખ, ગાંધીધામ જૈન સમાજના અગ્રણી ચંપાલાલ પારેખ, જીતેન્દ્ર સંઘવી, શૈલેન્દ્ર જૈન, જીતેન્દ્ર જૈન, સુરેશભાઈ શાહ, મધુકાંતભાઈ શાહ, દીપકભાઈ પારખ સહિતના જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.